છું બીએન પટેલ એન ઇંગ્લિશ ટીચર. આપ સર્વેની પસંદગીની ચેનલ ધ ટ્રેઝર ઓફ લર્નિંગમાં આજની વિડીયો સિરીઝમાં આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. I am BN Patel and an English teacher. Heartily welcome to you all to watch today's video series. આજની વિડીયો સિરીઝ સ્ટાર્ટ કરીએ એના પહેલા મિત્રો કહી દઉં કે આજની વિડીયો સિરીઝ છે the topic learning topic is the type of sentence યાની કે વાક્યોના પ્રકાર. આજનો વિડીયો સિરીઝ સ્ટાર્ટ કરીએ એના પહેલા મિત્રો હું કહી દઉં કે આજની વિડીયો સિરીઝ વેરી હેલ્પફુલ, ફૂલ ઓફ નોલેજ એન્ડ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ થવાની છે. માટે મિત્રો તમે મારી સાથે જોડાયેલા રહેજો લાસ્ટ સુધી. સ્ટાર્ટ કરીએ છે વોટ ઇઝ સેન્ટેન્સ થી મિત્રો. અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે વોટ ઇઝ સેન્ટેન્સ. ધ સેન્ટેન્સ ઇઝ ધ ગ્રુપ ઓફ વર્ડ ધેટ મેક્સ કમ્પ્લીટ સેન્સ યાની કે વાક્ય એક એવા શબ્દોનો સમૂહ છે કે જે સંપૂર્ણ સમજ રજૂ કરે છે. તો તમને સ્ક્રીન પર દેખાય છે સેન્ટેન્સ. સેન્ટેન્સ નું ગુજરાતી થાય છે વાક્ય. ડેફિનેશન: અ સેન્ટેન્સ ઇઝ ધ બેઝિક યુનિટ ઓફ લેંગ્વેજ which express a complete thought. વાક્ય એક શબ્દોનો સમૂહ છે. વાક્ય એ ભાષાનો બેઝિક યુનિટ છે જે સંપૂર્ણ વિચારને અસરગ્રસ્ત રીતે રજૂ કરે છે. Is this a sentence? શું મિત્રો નીચે આપેલું એ સેન્ટેન્સ છે? યેલો કલરમાં તમે જોઈ શકશો. The Ganga largest is river India is the. આ ગ્રુપ ઓફ વર્ડ છે મિત્રો, શબ્દોનો એક જૂથ છે. આપણે ડેફિનેશન સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ કે શું શબ્દોનો સમૂહ એ જ વાક્ય છે? ના મિત્રો, આ જે વર્ડ છે ગ્રુપ ઓફ વર્ડ આપણે એને યોગ્ય રીતે એટલે કે પ્રોપરલી જ્યારે આપણે અરેન્જ કરશું તો જ એની સાચી ડેફિનેશન, સાચો એનો મીનિંગ સમજાશે. તો આ સેન્ટેન્સને આપણે આ રીતે આપણે અરેન્જ કરી દઈએ છીએ. ધ ગંગા ઇઝ ધ લાર્જેસ્ટ રિવર ઓફ ઇન્ડિયા યાની કે ગંગા ભારતની સૌથી લાંબી નદી છે, જેનો આપણે કમ્પ્લીટ મીનિંગ સમજી શકીએ. ગંગા વિશે થોડી વધારે વાત કરીએ તો ધ ગંગા રિવર, ધ ગંગા ઇઝ ધ લાર્જેસ્ટ રિવર ઓફ ઇન્ડિયા. મિત્રો, ભારતની સૌથી લાંબી નદી એટલે કે ગંગા નદી છે. તમે અહીંયા પિક્ચર સ્ક્રીન પર પણ જોઈ શકશો. ધ ગંગા 2525 કિલોમીટર long. The Gangas, it is also known as the Ganga in India. It is the largest as well as the longest river of India and it is the most sacred river for the Hindus in India. એટલે કે ભારતમાં મિત્રો હિન્દુ લોકો માટે સૌથી જો પવિત્ર નદી હોય તો એ ગંગા નદી છે અને ભારતની સૌથી લાંબી નદી એટલે ગંગા નદી. How many types of the sentence? વાક્યોના કેટલા પ્રકાર છે? Sentence are 4 types. વાક્યોના 4 પ્રકાર છે. Major 4 types means વાક્ય મુખ્ય 4 પ્રકારના છે. વાક્યોના મુખ્ય 4 પ્રકાર છે. Look on the screen. આપણે સ્ટાર્ટ કરીએ છીએ વાક્યોના પ્રકાર. First type is the assertive sentence. મિત્રો, assertive sentence એટલે વિધાન વાક્ય. Look on the screen. Second number interrogative sentence. Interrogative sentence એટલે આપણે ગુજરાતીમાં કહીએ છીએ મિત્રો પ્રશ્નાર્થ વાક્ય. Imperative sentence અહીંયા સ્ક્રીન પર જોઈ શકશો. Imperative sentence ને મિત્રો ગુજરાતીમાં આપણે આજ્ઞાર્થ વાક્ય કહીએ છીએ. સ્ક્રીન પર મિત્રો જોઈ શકશો exclamatory sentence. Exclamatory sentence એટલે મિત્રો ઉદ્ગાર વાક્ય. ફરી એકવાર ડિસ્કસ કરી લઈએ મેજર 4 ટાઈપ્સ. which are major 4 ટાઈપ? મુખ્ય 4 પ્રકાર કયા છે? ફર્સ્ટ વાત કરી હતી, સ્ક્રીન પર દેખાશે એસર્ટિવ સેન્ટેન્સ. એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય. નંબર 2. નંબર 2 ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે મિત્રો પ્રશ્નાર્થ વાક્ય. નંબર 3 ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય. એન્ડ લાસ્ટમાં નંબર 4 એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય. ફ્રેન્ડ્સ, સ્ક્રીન પર તમને દેખાય છે એસર્ટિવ ઓર ડિક્લેરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય. આપણે ડેફિનેશન જોઈ લઈએ તો a statement that makes a statement or assertion is called assertive or declarative sentence. A assertive sentence end with a period or full stop. વિધાન વાક્ય કોઈ પણ સજીવ દ્વારા થતી ક્રિયા સૂચવે છે. કોઈ પણ પ્રાણી, પક્ષી, વ્યક્તિ દ્વારા વિશે માહિતી આપે છે અને એમના દ્વારા થતી ક્રિયા દર્શાવે છે. વિધાન વાક્યને અંતે મિત્રો હંમેશા ફૂલ સ્ટોપ આવે છે. વિધાન વાક્યની આપણે એક્ઝામ્પલ દ્વારા વધારે ડિસ્કશન કરીએ. લુક એટ ધ સ્ક્રીન. ફર્સ્ટ નંબર, વિક્રમ અંબાલાલ સારાભાઈ was an Indian physicist and astronomers. એટલે કે મિત્રો આ વિધાન વાક્ય છે જેમાં માહિતી છે કે વિક્રમ અંબાલાલ સારાભાઈ એ ભારતીય ભૌતિક શાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા.
Assertive sentence number 2. United States of America has elected its president as Joe Biden. મિત્રો આની અંદર એવી ઇન્ફોર્મેશન છે, આ પણ એક એસર્ટિવ સેન્ટેન્સ છે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાએ તાજેતરમાં પોતાના પ્રેસિડન્ટ એટલે રાષ્ટ્રપ્રમુખ તરીકે જો બાઇડનનું નિમણૂક કરી છે, ઇલેક્શન કર્યું છે, ચૂંટી કાઢ્યા છે. ઓન ધ સ્ક્રીન એસર્ટિવ સેન્ટેન્સ નંબર 3. ન્યૂ ક્રિકેટ સ્ટેડિયમ ઇન મોટેરા અહેમદાબાદ. પિક્ચર દેખાય છે, નીચે સેન્ટેન્સ છે સરદાર પટેલ સ્ટેડિયમ ઇઝ ધ લાર્જેસ્ટ ક્રિકેટ સ્ટેડિયમ ઇન ધ વર્લ્ડ. મિત્રો આ પણ એક એસર્ટિવ સેન્ટેન્સ છે, આપણને માહિતી પ્રોવાઈડ કરે છે કે સરદાર પટેલ સ્ટેડિયમ અને જે અમદાવાદમાં છે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટનું મેદાન છે અને એને આપણે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે પણ જાણીએ છીએ. સેન્ટેન્સ ટાઈપ નંબર 2. વાક્યનો બીજો પ્રકાર સ્ક્રીન પર મિત્રો તમને દેખાય છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. Interrogative sentence is a sentence that asks a question. Interrogative sentence એવું એક પ્રશ્નાર્થ વાક્ય છે જે પ્રશ્ન પૂછવા માટે ઉપયોગી છે, જેના દ્વારા આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ. Look on the screen. Interrogative sentence. Interrogative sentence એટલે પ્રશ્નાર્થ વાક્ય. આગળ વાત કરી દીધી, પણ મિત્રો interrogative sentence પણ 2 ટાઈપના છે, 1 and 2. There are 2 types of interrogative sentence. Interrogative sentence ના 2 પ્રકાર છે. ફર્સ્ટ છે WH question. WH question ની શરૂઆતમાં WH વર્ડ્સ આવે છે. અને બીજો પ્રકાર છે yes no question. yes no question એટલે જેનો ઉત્તર આપણે હા અથવા નામાં આપી શકીએ છીએ. Interrogative sentence નું ફર્સ્ટ એક્ઝામ્પલ. Look on the screen. Question is that who was the first education minister of India? એટલે કે મિત્રો ભારતના પ્રથમ શિક્ષણ પ્રધાન કોણ હતા? તમે મિત્રો જોઈને કહી શકશો, તમે ઘણીવાર ઇમેજ પણ જોઈ હશે. આ પિક્ચર છે મૌલાના આઝાદનું. He was the first education minister of independent India from 1947 to 1958. એટલે કે મિત્રો સ્વતંત્ર ભારતને જ્યારે આઝાદી મળી ત્યારે આપણા પ્રથમ શિક્ષણ મંત્રી હતા મૌલાના આઝાદ, જે 1947 થી 1958 સુધી સતત સેવા આપી હતી. Look at the screen. Is this our national emblem? શું મિત્રો આ આપણું રાષ્ટ્રીય પ્રતીક છે? મેં તમને આ ક્વેશ્ચન એટલા માટે કર્યો કે આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું બીજું એક્ઝામ્પલ છે. આ ક્વેશ્ચનનો આન્સર તમે યસ નો માં આપી શકશો. હા મિત્રો, તમે સાચા છો. આ આપણું રાષ્ટ્રીય પ્રતીક એટલે કે નેશનલ એમ્બ્લમ છે મિત્રો, જેની વધારે ડિટેલમાં ઇન્ફોર્મેશન કહો તો the state emblem of India as the national emblem of the Republic India, adapted from the lion capital of Ashoka from 250 BC at Sarnath, preserved in the Sarnath Museum near Varanasi. એટલે કે મિત્રો અશોકનો જે સ્તંભ છે જે બનાવવામાં આવ્યો હતો બિફોર BC means ઈસુ ખ્રિસ્તના જન્મ સમય પહેલાના સમયમાં જ્યારે અશોક રાજાએ શિલાલેખ બનાવ્યો હતો, એ શિલાલેખ અત્યારે સારનાથ મ્યુઝિયમ જે વારાણસીમાં ઉત્તર પ્રદેશમાં છે ત્યાં સાચવેલો છે. એના પરથી આપણું રાષ્ટ્રીય ચિહ્નનું એડપ્શન થયું હતું, એટલે કે આપણે સ્વીકાર્યું હતું. ઇન્ટ્રોગેટિવ એક્ઝામ્પલ નંબર 3. What do the 5 rings in the symbol of Olympic game represent? એટલે કે મિત્રો ઓલિમ્પિક ગેમનું જે સિમ્બોલ છે 5 રિંગોનું, એ શું રિપ્રેઝન્ટ કરે છે? ઓલિમ્પિક રિંગ્સ 5 interconnected rings in 5 colors from left to right: blue, yellow, black, green and red. મિત્રો ઓલિમ્પિક ગેમનું જે ચિહ્ન છે એની અંદર ઇન્ટરકનેક્ટેડ એકબીજાથી જોડાયેલી 5 કલરની જુદી જુદી રિંગો છે. એ કલર છે બ્લુ એટલે પીળો, બ્લુ વાદળી, પીળો, કાળો, લીલો અને લાલ. The 5 rings in the Olympic game symbol represent the unity of 5 continents. મિત્રો તમને વાત કરું તો આ જે ઓલિમ્પિક ગેમનું જે સિમ્બોલ છે 5 રિંગ ઇન્ટરકનેક્ટેડ થયેલી, એ 5 ખંડોની યુનિટી એટલે એકતાને રિપ્રેઝન્ટ કરે છે. એ ખંડ છે એશિયા, આફ્રિકા, અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા. સેન્ટેન્સ ટાઈપ નંબર 3. આપણે ત્રીજા પ્રકારની મિત્રો વાત કરીએ કે ત્રીજા પ્રકારના વાક્યો કેવા હોય છે, તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય. ડેફિનેશન ઓફ એક્સક્લેમેટરી સેન્ટેન્સ. An exclamatory sentence is a sentence that makes statement that convey strong
ઇમોશન ઓર એક્સાઇટમેન્ટ એટલે કે મિત્રો તીવ્ર લાગણી કે ઉત્તેજના રજૂ કરવા માટે ઉદ્ગાર વાક્યનો ઉપયોગ થાય છે. એક્સક્લેમેટરી સેન્ટેન્સ નો એક્ઝામ્પલ નંબર 1 લઈએ તો મિત્રો અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે. વોટ અ બ્યુટીફુલ પ્લેસ ધ વેલી ઓફ ફ્લાવર ઇઝ. અહીંયા એક્સાઇટમેન્ટ રજૂ થયું છે કે ફૂલોની જે ખીણ છે એ કેટલી સરસ સુંદર છે. વેલી ઓફ ફ્લાવર્સ વિશે મિત્રો વાત કરી દઉં તો વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ એન ઇન્ડિયન નેશનલ પાર્ક. It is located in Uttarakhand state and it is also known for its colorful flower. મિત્રો સુંદર ફૂલોની ચાદરોથી ઢંકાયેલ સરસ મજાની જો તમારે વેલી જે સ્વર્ગ સમાન છે એના જો તમારે વિઝિટ કરવી હોય તો મિત્રો તમારે ઉત્તરાખંડ સ્ટેટમાં જવાનું છે, જે એક સ્વર્ગ સમાન વેલી છે અને જેમાં વિવિધ પ્રકારના કલરફુલ રંગોથી શણગારેલી હોય એ પ્રકારનું ત્યાં રમણીય દ્રશ્ય છે. Exclamatory sentence number 2. How wonderful place the Gateway of India. Gateway of India કેટલી સુંદર મજાની વન્ડરફુલ અદ્ભુત જગ્યા છે મિત્રો. આ પણ એક એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. એક્સક્લેમેટરી સેન્ટેન્સની શરૂઆતમાં હાઉ વોટ જેવા શબ્દો આવે છે ને લાસ્ટમાં એક્સક્લેમેટરી માર્ક્સ આવે છે. મિત્રો અહીંયા તમને સ્ક્રીનમાં ગેટવે ઓફ ઇન્ડિયા નું પિક્ચર દેખાય છે. The Gateway of India is an arch monument built in early 20th century in the Mumbai city in the state of Maharashtra. મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ શહેરમાં મિત્રો 20મી સદી દરમિયાન The Gateway of India બનાવવામાં આવ્યો હતો. Exclamatory sentence number 3. What a fine university Anand Agriculture University is. મિત્રો આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કેટલી સરસ મજાની યુનિવર્સિટી છે. આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી વિશે મિત્રો હું તમને ઇન્ફોર્મેશન આપું તો આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી AAU is located in the western Indian state Gujarat at Anand and between વડોદરા and અહેમદાબાદ. એટલે કે મિત્રો આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ની સ્થાપના આણંદ શહેરમાં ગુજરાત રાજ્યના આણંદ શહેરમાં છે, જે વડોદરા અને અમદાવાદની વચ્ચે આવેલું છે. It was set up to provide the educational support to the farming community in the area, such as the agriculture, horticulture, engineering, information technology, and business studies. આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની સ્થાપના મિત્રો ખેડૂતોને કૃષિ, બાગાયત, એન્જિનિયરિંગ, માહિતી અને ટેકનોલોજી, માહિતી ઇન્ફોર્મેશન એટલે કે માહિતી અને ટેકનોલોજી, બિઝનેસ સ્ટડી જેવા ક્ષેત્રોમાં વધારે અભ્યાસ કરાવી એમને ખેતીમાં ઉન્નતિ કરવા માટે, ખેડૂતોને મદદ કરવા માટે તેની સ્થાપના કરવામાં આવી. ટાઇપ્સ ઓફ સેન્ટેન્સ નંબર 4. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. ડેફિનેશન ઓફ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ: અ સેન્ટેન્સ ધેટ એક્સપ્રેસ કમાન્ડ ઓર એન્ટિટી ઇઝ કોલ્ડ એન ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. સ્ક્રીન પર મિત્રો જોઈ શકો છો આજ્ઞાર્થ વાક્ય એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ આદેશ, વિનંતી, સલાહ આપવા માટે કરવામાં આવે છે અને આજ્ઞાર્થ વાક્યની શરૂઆતમાં મોસ્ટ ઓફલી ક્રિયાપદ આવે છે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યો. મિત્રો આજ્ઞાર્થ વાક્યો મેં તમને વાત કરી એ પ્રમાણે ઘણી રીતે એનો ઉપયોગ થાય છે. અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકશો સજેશન્સ. સજેશન એટલે આપણે જ્યારે કોઈને સૂચન કરવું હોય ત્યારે ફર્સ્ટ નંબર જુઓ, સ્પીક ટ્રુથ એટલે સત્ય બોલો. નંબર 2, ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, સવારમાં વહેલા જાગો. એન્ડ રિસ્પેક્ટ યોર ટીચર્સ એટલે તમારા ગુરુજીઓને માન આપો. આ બધા એક્ઝામ્પલ એ ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં સ્પેશિયલી સજેશન દર્શાવે છે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં મિત્રો આપણે રિક્વેસ્ટ કઈ રીતે કરી શકીએ તો એના માટે અહીંયા એક્ઝામ્પલ છે. પ્લીઝ લુક એટ ધ રેનબો. મહેરબાની કરીને મેઘ ધનુષ્ય તરફ જુઓ. તો આ એક ઇમ્પેરેટિવ આજ્ઞાર્થ વાક્ય છે, વિનંતીના અર્થમાં છે. ઇન્ફોર્મેશન તમને રેનબો એટલે કે મેઘ ધનુષ્ય વિશે આપી દો તો મિત્રો there are 7 colors in rainbow. રેનબોમાં 7 કલર હોય છે મિત્રો. તો એની અંદર રેડ, ઓરેન્જ, યેલો, ગ્રીન, બ્લુ, ઇન્ડિગો એન્ડ વાયોલેટ એટલે આ કલરના નામ ગુજરાતીમાં કહું તો લાલ, કેસરી, પીળો, લીલો, વાદળી, નીલો અને પાટ જાંબલી. આ 7 કલરથી આપણું સરસ મજાનું રેનબો મેઘધનુષ્ય બનેલું હોય છે. હેલો ફ્રેન્ડ્સ, પ્લીઝ હેલ્પ મી ટુ નો અબાઉટ ધીસ પિક્ચર ઓન ધ સ્ક્રીન. મિત્રો આ ચિત્ર વિશે મને જાણવામાં તમે મદદ કરો. આ પણ એક મિત્રો આજ્ઞાર્થ વિનંતીના અર્થમાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. ચાલો મિત્રો આપણે સાથે મળીને આ પિક્ચર વિશે ઇન્ફોર્મેશન મેળવીએ તો જાણી લઈએ. તો મોનાલિસા ઇઝ અ
portrait painted by Italian artist લિયોનાર્ડો દ વિન્ચી. મિત્રો, વિશ્વનો સૌથી ફેમસ, સૌથી પોપ્યુલર પેન્ટર ઇટાલી દેશનો છે અને તેના દ્વારા મોનાલિસાનું આ પિક્ચર છે અને તેના દ્વારા પોર્ટ્રેટ એટલે કે આ છબીને દોરવામાં આવી છે. પ્રપોઝલ કરવી છે, કોઈને દરખાસ્ત કરવી છે ત્યારે પણ મિત્રો ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો યુઝ થાય છે. અહીંયા તમે જોઈ શકશો. લેટ્સ વિઝિટ કચ્છ મ્યુઝિયમ નેક્સ્ટ વીક. ચાલો આવતા અઠવાડિયે આપણે કચ્છ મ્યુઝિયમની મુલાકાત લઈએ. અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે એ ઇમેજ છે, એ કોઈ ટેમ્પલ નથી, એ કચ્છ મ્યુઝિયમ છે. તો કચ્છ મ્યુઝિયમ ઇન ભુજ is the oldest museum of Gujarat. It is located opposite the Hamirsar Lake in Bhuj, Kutch, Gujarat, India, and it is the oldest museum of Gujarat and it is earlier known as the Ferguson Museum. એટલે કે મિત્રો, કચ્છ મ્યુઝિયમ એ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાની અંદર ભુજ શહેરમાં આવેલું મ્યુઝિયમ છે. સૌથી જૂનું મ્યુઝિયમ છે મિત્રો, અને જે હમીરસર તળાવની સામે આવેલું છે. અને પહેલાના સમયમાં આ કચ્છ મ્યુઝિયમને આપણે ફર્ગ્યુસન મ્યુઝિયમ તરીકે પણ ઓળખતા હતા.